પારડીના વોર્ડ નંબર 6માં આવેલ પોણિયા વિસ્તારમાં આજરોજ એક વ્યક્તિના ઘરે લગાવવામાં આવેલ એસીમાંથી 3 સાપ પારડી જીવદયા ગ્રુપે પકડી પાડ્યા હતા. આ 3 સાપ એસીના અંદર પાઇપમાંથી જઈને બેસી રહ્યા હતા. આ સાપ જોવામાં આવતા તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીને લોકોએ ફોન કર્યો હતો. અલીભાઈની સૂચના મુજબ જીવદયા ગ્રુપ પારડીના સદસ્યો યાસીનભાઈ મુલતાની, ઋષિભાઈ ઠાકુર બંને જણા સ્થળ પર પહોંચી ગયા હતા અને બંને સાપ જોવામાં આવતા તેઓએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 3 સાપ મળી આવ્યા હતા. 3 સાપ તેઓએ પકડી પાડ્યા હતા અને રેસ્ક્યુ કર્યો હતો. 3 સાપ પકડી પાડવામાં આવતા પરિવારજનો ભયમુક્ત બન્યા હતા. સાપ અંદર હોવાથી પરિવારજનો ભયમાં મુકાયા હતા અને ચિંતામાં મુકાયા હતા. રેસ્ક્યુ દરમિયાન એસી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યું હતું. 2 કલાકની મહેનત બાદ જીવદયા ગ્રુપના સદસ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોરે 3 સાપને પકડી પાડ્યા હતા. આ દ્રશ્ય જોવા માટે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશ્ચર્યજનક બાબત તો આ છે કે એસીના અંદર સાપ ભરાઈ ગયો હતો, પરંતુ ખૂબ જ સખત મહેનત બાદ એ સાપને પકડી લેવામાં આવતા ઘરવાળાઓ ભયમુક્ત બન્યા હતા. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. रुखाई नहीं आता तांबा पीठ आवे ब्रोंझबेक ट्री स्नेक बोल अभी जो बोल छोड़ दे बस छोड़ के निकल जा. अब जाओ जोड़ी नहीं लागे मला कशी हेवी है ना आवाज ये नहीं मारता है.